હેલો ગાઈસ, જય માતાજી। આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। અને આપણે આવી ગયા છે રસોડામાં। ત્યાં મિતા ગવાનું શાક બનાવી રહી છે। અમારે સાક્ષી બેઠી છે। હમણાં સાક્ષી મિત્ર એવી આપણને બબડવા કરે તંતમ કરે શાક બનાવી દીધું છે ગારનું। આખો તો પર કરે અહીંયાથી લગનમાંથી આયા કે જેડે આયા તો જેડા બે વાર પડી શકને પર કેમ કરવાનું આઈને આપણે હાથે થોડી પાડી હશે હાથે એને પડે છે બીજા શું કરવાનું તો બારે એટલે બેપા પાડવાનું જાડી વાત કરે નકામા મેં તો સળહે હું જત સળહે હો કુકર મૂકો તો મને યાદ ના રહ્યું આમાં મેં તો પેલું કરું પણ આ તો કુકર જેવું દેખાય મગજ કામ ના કરા ફટાફટ માથું દુખે છે માથું પકડી કાઢે માથું બોલાય બોલી ને આખો દાડી ગાઈસ તો ગાર પડી ચડી જવાય છે, જોઈ શકો છો। ફેસબુક માં મૂકે હા ફેસબુક માં મૂકેલો હતો ફેસબુક માં મૂકેલો હતો આ વિડિયો આપણે નવું બનાવ્યું નવું ખોલ્યું હા આપણે નવું ખોલ્યું બનાવ્યું આઈડી ને તેમાં એક વિડિયો મૂકેલો હતો એક કેજી હોય એટલે 1000 ગાઈસ તો આપણે બહાર આવી ગયા છે, જોઈ શકો છો આપણો રસ્તો। ઘઉં બીજા કાપી દીધા। સામેના કટકામાં રાયડો કાઢવાનું ચાલુ છે। હેઠ સામે બીજા ખેતરમાં પાડોશીના જોઈ શકો છો અમારા કાકાના ખેતરમાં મગફળી 5-6 પત્તા આવી ગયા છે। આપણે આવી ગયા છે કાકાના ખેતરમાં જોઈ શકો છો ફુવારા ચાલુ હતા હવે બીજા ખેતરમાં લગાયા છે, ઓછા થઈ ગયા। બાજરી વાવી દીધી છે ફાઇનલી, હવે ઉગી જશે 3 દિવસમાં, જોઈ શકો છો। ગાઈસ તો આપણે પાછા રિટર્ન ઘરે ચાલે। આમાં ખેડવાનું બાકી છે, આમાં પણ બાજરી વાવવાની છે ગાઈસ આ ખેતરમાં। જોઈ શકો છો જે દાડા જણા દાડામાં આવી ગયા છે।
ગાઈસ પાછા ઘેર આવી ગયા છે. એમ કે મેં કીધું સવા એક દાડે ગાઈસ ઘેર આવી ગયા છે. પાંચ રજા જવાનું ને આવા ટિકિટ બુકિંગ કરી આવવાનું તો કામ આવે. આ તારીખે કેટલા બધા છે, આ તારીખે પહોંચું એટલે તો રહેવાય તમને. પછી અહીંયા આવલા કે ટિકિટ બુકિંગ નહીં થાય ને, અમે તો ફોન પર વાત એટલે કરી આવા રહી છે. જવાને ટિકિટ અને બુકિંગ મમ્મી કરી જોડે તમારે ભાઈ આવવાનું જોડે એમ કરવા પડે. તમારે આવવાના ને એટલે જવાની ને બે બુકિંગ કરીને જ આવવાનું. રોટલા બનાવવાનું ચાલુ થઈ ગયું છે. સાક્ષી આજે યાદ કર્યા કે જતીન મામા મને